Konnichiwa, watashi no channel ye yokosa. मतलब कि હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હા ગાઈઝ, તમને ખબર છે કે આ પહેલા તો શું બોલ્યો છે. તો ગાઈઝ એનો મતલબ છે કે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મતલબ કે જાપાનીઝ લેંગ્વેજ છે ગાઈઝ. क्या बोला तूने? કારણ કે હમણાં હું ઘણા સમયથી જાપાનીઝ લેંગ્વેજ શીખી રહ્યો છું. તો ક્યાં નાચો ભાઈ? અને ઘણા સમયથી મારા વ્લોગ નથી આવતા. 3 મહિના થઈ ગયા છે ગાઈઝ. 3 મહિના પછી આ વ્લોગ હું બનાવશું, નાખીશું. વાત તો સહી છે. કારણ કે એમાં એવું હતું કે કંઈક જાપાની શીખી રહ્યો છું અને બીજું કંઈક નવું કંઈક શીખી રહ્યો છું. અને હમણાં હું ક્યાંય બહાર જતો નથી. અને આજે વ્લોગ એ માટે બનાવ્યો કે કારણ કે 5 દિવસનો ઉરસનો મેળો છે, તો આજે 4થો દિવસ થઈ ગયો છે. અને આજે મેળામાં જશું, ઈવીનો આમાં તમને બતાવી દેશું મેળામાં શું શું છે. મતલબ કે આટલી બધું તો હવે નથી ગઈ, પહેલાં જેટલા માણસો હવે આવતા નથી. અને આ આજે મારા કાકા મતલબ કે મારા અંકલની છોકરી છે, એના મતલબ કે સગાઈ છે એની, તો એમાં જાશું. પછી અત્યારે એ જાશું, પછી બપોર પછી મેળામાં અને બધે જ્યાં જ્યાં જાશું એ વ્લોગમાં જોવા મળી જશે. તો ઘણા સમય પછી મને મતલબ કે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે, તો મેં કીધું બનાવી નાખું. આજે આવો આખો દિવસ સ્પેશિયલ છે. મતલબ કે આપણા ગાઈઝને ખબર પણ પડવી જોઈએ કે વ્લોગ કેમ નથી આપણા આવતા. તો આના માટે ગાઈઝ નહોતા આવતા. અને હા ગાઈઝ, અમે પ્લાન બનાવ્યો હતો જવાનું ઉજ્જૈન, મુંબઈ, ગોવા. મતલબ કે તો ટેકનિકલી કંઈક પ્રોબ્લેમને લીધે એ પ્લાન મતલબ કે કેન્સલ થઈ ગયો છે. નહીંતર ત્યાં જાત તો ત્યાંના પણ વ્લોગ બનાવીશ. તો પણ હવે ટેકનિકલી ગાઈઝ કેન્સલ થઈ ગયું છે, તો હવે કાંઈક બીજું કંઈક પ્લાન બનાવીશું, બીજે ક્યાંક જાશું તો અહીંયા આપણે બનાવશું વ્લોગ. ને આજે તો મતલબ કે અમે થોડીક વારમાં અંકલના છોકરી છે એના મતલબ કે સગાઈમાં જાશું. અહીંયા થોડું ઘણું બતાવી તમને શું છે જમણવારમાં અને કેટલા માણસો આવેલા છે ને બધું મતલબ કે બતાવશું. બપોર પછી મેળામાં જવાનું તો બન્યા લીધું, બન્યા રહેજો છેલ્લે સુધી. તો ગાઈઝ બન્યા રહેજો છેલ્લે સુધી. યસ ગાઈઝ, તો નવરો બેઠો તો કાંઈ ન બને. હું મેં કાંઈક પંખી જેવું બને ઉડે છે કે નહીં એ બતાવું તમને. ઉમરે થોડીક વારમાં મેં કીધું અત્યારે થોડીક વાર હજી ઘરે શું, તો મેં કીધું આ બનાવું કંઈક બનાવ્યું છે, હવે તમને બતાવું કેવું છે. અને મારા ભાઈને બોલાવવો જોશે કારણ કે અમને થોડીક વારમાં જવું છે. અત્યારે ઘરે તો કોઈ નથી, અમને થોડીક વારમાં જાય એટલે ફોન કરું મારા ભાઈને, પછી તમને આ બતાવું કે કેવું છે, મતલબ કે ઉડે છે ને આમ બધું. તો ચાલો દેખા, જો આવું બનાવ્યું છે મેં કંઈક, આવું છે કંઈક. તો અમારે થોડીક વારમાં બતાવું ગઈશ તમને. ઓકે, જગાસી ઉપર આવી ગયો છું ને હવે આને અહીંથી ને ચેક કરીએ આપણે. આમ જો કેવું છે, મતલબ કે જો ઓય 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 એમને વહી ગયું. આ તો કઈ એમને વહી ગયું, મને લાગે ફેલ થઈ ગયું. ને હમણાં થોડીક વાર ઘરમાં ઉઠતું હતું, અને હવે કાંઈ વાંધો નહીં. હવે પાછું બીજી વાર બનાવીશું તો એ વાર કાંઈ કે વહી ગયું, તોય બહાને જઈને પાછું ઘરે લઈને બતાવું તમને. પછી આપણે આવ્યા છીએ આ વ્લોગ લઈને, તો તમને પણ થોડુંક વધારે મનોરંજન કરાવી, એ માટે આપણે આ વ્લોગ ભલે મોટો થઈ જાય કાંઈ વાંધો નહીં ગઈશ, મોટો થઈ જાય તો ચલાવી લેજો, પણ સ્કીપ કરીને ન જોતા ગઈશ. ઘણા લોકો હું જોઉં છું મારા મતલબ કે ડેશબોર્ડમાં કે ઘણા લોકો સ્કીપ કરીને વ્લોગ આપણો જોઈ છે, વિડીયો જોઈ છે. તો પ્લીઝ એવું ના કરો ગઈશ, પૂરેપૂરો વ્લોગ જોઉં. મજા આવે તમને તો લાઈક કરો જો અને સબસ્ક્રાઈબ કરજો. ન આવે મજા તો કાંઈ વાંધો નહીં, વયા જાજો, હું કાંઈ નહીં કહી. તો સ્કીપ કરીને ન જો ગઈશ, પૂરો વ્લોગ જોઉં પછી તમે કહો કે કેવો લાગ્યો. તમે સ્કીપ કરીને જોશો ને તો તમને કાંઈ સમજાશે નહીં. તમે પિક્ચર કદાચ સ્કીપ કરીને જોતા હોય તો તમને નહીં સમજે કે આ હું આમાં સ્ટોરી હતી કાંઈ. તો આજનો વ્લોગ પણ એવું જ હોય, વ્લોગમાં પણ એવું જ હોય ગઈશ. તો વ્લોગ જોઉં એવી રીતે કે પૂરેપૂરો જોઈ શકો, ન મતલબ કે સ્કીપ કરીને ન જોતા. તો મળીએ સગાઈમાં, ચાલો જઈએ. કઈ જો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે ને અહીંયા હે ને સગાઈ ચાલુ છે. તો ગાઈઝ જમી લીધું છે અમે. કાયો કા મતલબ કે બહુ ગીરદી હતી એટલે મારે શૂટ પણ ન થઈ શક્યું. તો કાંઈ નહીં, હવે જમી લીધું હોય, જમીને હવે જઈશું ઘરે. થોડીક વાર બાદ ઘરે જઈએ, બપોરે પછી જાશું આપણે મેળામાં તો રાતે જાશું, બપોર પછી જ્યાં જાશું ત્યાંનો વ્લોગ બનાવીશું. અત્યારે વ્લોગ ઉતારવો તો ગાઈઝ મતલબ કે એટલી બધી ગીરદી હતી ને એટલે મેં વ્લોગ નવો શૂટ કર્યો. તો મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, હવે એટલી બધી પબ્લિક છે એટલે મતલબ કે મતલબ કે સગાઈમાં બહુ વધારે માણસો આવ્યા, બસ ભરાઈને આવ્યા છે એટલે પછી શૂટ ન કર્યો. હવે બપોર પછી શૂટ કરશું. ગાઈઝ અમે અત્યારે આવ્યા છીએ, હું ને આદિ બંને અમે આવ્યા છીએ અત્યારે પંચનાથે.
કારણ કે મેં કીધું પંચનાથે જોઈ આવી. આજે રવિવાર છે, સન્ડે છે, તો કેટલાક માણસો છે, તો એટલા બધા માણસો આમ દેખાતા નથી ગઈ જો. અને રાત થવા આવી, થોડા ઘણું અંધારા જેવું થઈ ગયું છે. તું ભાઈ કેટલા દિવસ પછી આવ્યો? ઘણા દિવસ થઈ ગયા. છેલ્લે 14 એપ્રિલના બ્લોગમાં આવ્યો. હા, એ ગઈ છેલ્લે 14મી એપ્રિલમાં મતલબ કે ભેગો થયો હતો મારા બ્લોગમાં, અને આજે ભેગો થયો છે ઘણા દિવસ પછી. આમ એ રમેશ ક્રિકેટ રમે શું છે? બેડમિન્ટન. આમ કોઈ છે નહીં. હું અત્યારે જો અહીંયા હિંચકામાં બેસી ગયો છું. આદી બેસી ગયો. મેં કીધું અમે કે થોડીક વાર છે ને મતલબ કે હિંચકા ખાઈ લઈ, પછી જઈએ અહીંથી રિવરફ્રન્ટ, પછી ત્યાંથી જાય બગીચે, પછી જઈએ હાંજક મેરામાં. સાંજે જવું સાંજે જવું ને ભાઈ? સાંજે જાવું મોડે મોડે. હા, તો હાંજકના આપણે મતલબ કે જાશું મેરામાં. અત્યારે તો કાંઈ નથી માણસો એટલા બધા. આમ છોકરાને છે, છોકરાને લઈને આવ્યા જ સંડે છે તો આ બાજુ કોઈ હિંચકા ખાલી છે અમે ગાય. અત્યારે અમે આવ્યા છીએ હવે નિર્મલ પાથે જવું. હા, એક નંબર બનાવ્યું છે. હવે અંદર જાય છે ને આ બધું મતલબ કે કૃષ્ણ ભગવાનનું બનાવીને નાખ્યું સાવર આવે. કાંઈ છે નહીં, લાઇટિંગ સારું છે ને આ બાજુ ખાણી પીણીનું છે. ફોટોગ્રાફી હતી ને અત્યારે તમે આવ્યા છે. આજે હું કેટલા દિવસ પછી આવ્યો આ બાજુ. પહેલાં આવ્યા હતા, બનતું હતું ને ત્યાં આવ્યા હતા. અત્યારે તો હવે નોર્મલી મતલબ કે અત્યારે અમે મેરામાં જવું છે, પછી એટલે આવ્યા છીએ. અને આમ લાઇટિંગ જો ખબર ગજબ આવે છે. બસ યાર ગાય છે હાવ સામે હો, ઘણું છે હાલવાનું આમ. ને આ બાજુ મતલબ કે રિવર છે, બતાવું તમને. જો નથી આ સાપ નથી કા? હે, સાપ નથી. એ તો કહું છું. ખાલી બનાવીને આમ સાપ નથી કર્યું અહીંયા, ખાલી મતલબ કે બનાવી નાખ્યું છે. સાફ રાખી દીધું એને. લેમ્પ ને ઓમ બધું કઈ સારું કર્યું છે. સાફ સફાઈ છે આમ તો અહીંયા, પણ અહીંયા હે ને નદીમાં મતલબ કે નથી કર્યું સાફ સફાઈ. ઓલા આપણે કેમ મતલબ કે હું જાપાનના બ્લોગ જોતો હોય ને ત્યાં તમે મતલબ કે ત્યાંની તમે ગટરું તમે જોવો ને ગઈ ચોખ્ખું દેખાય પાણી, આમ ફિલ્ટર પાણી જેવું હોય. હાલે હવે કાંઈ વાંધો નહીં. અહીંયા બેઠકનું છે, બધે રાખ્યું જ છે આમ તો. ગાઈઝ અત્યારે હવે આવ્યા છીએ અહીંયા બગીચે. નામ વાંચી લેજો, જનતાબાગ. ગો ભાઈ, હા એન્ટ્રેસ. આ ડેલો તો બંધ છે, આ એક જ ડેલો ચાલુ છે. અને અત્યારે તો આમ તો લાઈટ થોડા ઘણી છે એટલે કાંઈ વાંધો નથી. અહીંયા શૂટિંગ ચાલુ છે, પ્રી વેડિંગ ચાલુ શું છે? આ વેડિંગ ફોટો શૂટિંગ છે. હા, વેડિંગ ફોટો શૂટિંગ ચાલુ છે ગઈશ. જો વેડિંગનું ફોટો શૂટિંગ પહેરે રાખો. વેડિંગનું ફોટો શૂટિંગ ફરી લે આપણે આમ. ઓલું આમ ઓલી બાજુ આપણે મતલબ કે જોવાનું છે. આમ બતાવું તમને, આ બાજુ બનાવ્યું છે. ઘણા આ ઉધી ગઈ, અહીંયા ઉધી વધારી દીધું છે. આ મતલબ કે બધું આજ પણ માણસો કઈ હજી આવવા નથી. મતલબ કે રાતે હે ને બધા જમીને આવે, કારણ કે વોક કરવા. અત્યારે તો હજી છે નહીં કોઈ માણસો, ને અત્યારે વહેલા આવી જાય. તો રવિવાર છે તો થોડા ઘણા માણસો દેખાશે આપણને. એમ તો બેઠા હે, જો અંધારું હે ને પાછું. તો ગઈશ પેલા હે ને જો આ મતલબ કે છેલ્લે તમને દેખાય તો હું તમને બતાવું. છેલ્લે જો અહીંયા મતલબ કે જો આ લપસ પાણી છે ને, આ લપસ પાણી ત્યાં ઉધી જતું ને એની બાજુમાં બધા હિંચકા હતા. આ બધા નવા અમરે નાખ્યા છે. આ બધા આ બાજુ છે, આ બાજુ છે, આ બધું આ બધા નવા નાખ્યા છે. અહીંયા છે તો અહીંયા છે, આમ બધા મતલબ કે નવા નાખેલા છે. હજી અહીંયા જો અહીંયા હજી કામ કરવાવાળા છે, એનું ઘર મતલબ કે ઘર બનાવેલું અહીંયા એ રહી છે અને કામ કરે. એટલે મતલબ કે હજી ઘણું બધું અપગ્રેડ કરવાનું બાકી છે. તો અત્યારે જો આ હિંચકામાં અમે બેસી છીએ આરામથી થોડીક વાર બેસીને પછી મતલબ કે જઈએ હજી આમ ઓલી બાજુ ફરી બતાવું તમને. હજી બગીચામાં મતલબ ઘણું બધું અપગ્રેડ મતલબ કે કરવાનું ચાલુ જ છે. એ સારું છે એક રીતે. મતલબ કે બધા બહાર તો આવતા હોય ને, નાના છોકરા આવતા હોય, બીજા મતલબ કે આજુબાજુના ગામના આવતા હોય, તો એને બેસવાની આમ મજા આવે, છોકરાને મજા આવે, હિંચકા ખાવાની, લપસવાની બધું. તો સારું છે એક રીતે મતલબ કે. તો અત્યારે તમે અહીં બેઠા હિંચકા અમે બે ખાઈએ. વાહ, પંચનાથ હિંચકા ખાધા, અહીંયા હિંચકા ખાવાનો વારો આવી ગયો. હવે અહીંયા હિંચકા કાંઈ થોડી વાર બેસી જોઈએ ને પછી
ઘરે જાશું જમીને પછી મેરામાં જવું. આજ તો મેરામાં જોઈએ હવે કઈ રાઈડમાં બેહી. હું તો નહીં બેહી લગભગ, પણ આ બે છે. આપણા ગાઈસ બધી રાઈડમાં બેહવાનું છે. તું ખાલી મારે ભેગા. અત્યારે અમે આવ્યા છીએ બગીચેથી, હવે છે ને રેલવે સ્ટેશન. હવે બોટ ક્યાં ગયો નથી દેખાતો. આ રહ્યો ઘોડા. ટ્રેક વિશાલ આ રહ્યો બોટ. એ બોટ અહીંયા આવ્યા છીએ થોડીક વાર. મેં કીધું આટો મારી આવી. ગાઈસ ઈ ઇન્જનનો અવાજ વધારે સારો હોય. WDP4 નો કે ઓલા સાદાનો.